સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરતના આયુર્વેદિક ગરનાળા પાસે જાહેર રોડ પરથી એમડી ડ્રગ્સ 250.310 ગ્રામ કિંમત ₹7,50,930ના માદક પદાર્થના જથ્થા સહિત કુલ કિંમત ₹7,72,465ની મત્તાના મુદ્દામાલ સાથે લીધા આરોપીને પકડીને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં ડ્રગ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટેડ સભ્યોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને તારીખ 24/3/2026ના રોજ રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર પ્રહલાદરામ દારા નામનો ઇસમ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને સુરત રેલવે સ્ટેશન પાસે કોઈને ડિલિવરી કરવા આવનાર છે। જે હકીકતને આધારે તાત્કાલિક બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાયદેસર કાર્યવાહી કરી અને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચના પોલીસની ટીમો દ્વારા આયુર્વેદિક ગરનાળા પાસે જાહેર રોડ પરથી આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ પ્રહલાદરામ દારા રહેવાસી બાલોતરા જિલ્લો રાજસ્થાનને માદક પદાર્થ એમડી ડ્રગ્સ વજન 250.310 ગ્રામ કિંમત ₹7,50,930 રોકડા ₹1,535 એક મોબાઈલ ફોન સાથે થઈને કુલ રૂપિયા ક્રાઇમ બ્રાન્ચે 7,72,465ના મત્તાના મુદ્દામાલ સાથે પકડીને એનડીપીએસ એક્ટ હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આરોપી નરેન્દ્ર ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ છે અને હાલ બેકાર છે। આરોપી માદક પદાર્થનો જથ્થો રાજસ્થાનના એક ઇસમ પાસેથી લાવેલ હોવાની હકીકત જણાવેલ છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત પોલીસ દ્વારા અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી જ એક ઇન્ફોર્મેશન આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ ભાટીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર દારા સુરત શહેરમાં કોઈને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે। આ બાતમી આધારે એમણે વોચ ગોઠવેલી હતી અને જેના અનુસંધાને ગઈકાલે એમની ટીમને એક સફળતા મળી। નરેન્દ્ર દારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો। એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજિત 7.5 લાખ રૂપિયાથી વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવર કરવા માટે આવ્યો હતો। એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો। 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો। તાજેતરમાં એની બેલ થયેલી હતી। ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે।